પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા. દોસ્તો, આગામી દિવસોમાં લોકરક્ષકની ભરતી આવી રહી છે, ત્યારે ભારતનો ઇતિહાસ અને સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો MCQ સ્વરૂપે પૂછવામાં આવશે. પરંતુ સૌથી મુખ્ય વાત એ છે કે જ્યારે આપ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો ત્યારે MCQના પ્રશ્નોને વિગતે યાદ રાખવા માટે પ્રશ્નોની સાથે તેની વિગતો હોવી એ ખૂબ જરૂરી છે. તો આજનો વિડીયો એવો છે કે જે પ્રશ્ન છે MCQ સ્વરૂપે છે, પરંતુ એની સાથેની જે વિગતો છે, એની સાથેના સંદર્ભ અને ઘટનાઓ જે છે એ વિગતે જણાવવામાં આવ્યા છે. દોસ્તો, તમે જો પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હો તો તમારા માટે આ વિડીયો અગત્યનો બની રહેશે. તમે પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરશો, જેથી કરીને તમને તમામ વિડીયોઝની અપડેટ મળતી રહેશે. અને એવા દોસ્તો સુધી કે જેઓ પરીક્ષાની સખત મહેનત કરી રહ્યા છે, એવા દોસ્તો સુધી આ લિંક પહોંચાડી તમે તેની મદદ પણ કરી શકો છો. સૌથી પહેલો પ્રશ્ન છે, ઓપરેશન વિજય શું છે? દોસ્તો, ભારત સરકાર દ્વારા ગોવાને મુક્ત કરવા માટે જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે ઓપરેશન વિજય નામક લશ્કરી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જોઈએ તો દીવ, દમણ અને ગોવા પર ભારતમાં પહેલી આવનાર યુરોપિયન પ્રજા પોર્ટુગીઝોનું આધિપત્ય હતું. સરકાર દ્વારા ઘણી સમજાવટ અને વાટાઘાટો થયા. પોર્ટુગીઝો થોડા ઝક્કી હતા. અંતે ગોવાને મુક્ત કરવા માટે ઓપરેશન વિજય નામક લશ્કરી કવાયત આરંભવી પડી. 18 ડિસેમ્બર ઈસવીસન 1961ના રોજ પોર્ટુગીઝોએ શરણાગતિ સ્વીકારી અને દીવ, દમણ અને ગોવાનો કબજો મેળવી ભારત સંઘ સાથે તેને વિલીન કરવામાં આવ્યું. તો આ ઓપરેશન વિજયને લગતા ઘણા બધા પ્રશ્નો આ એક જ ઉત્તરમાં સમાઈ ગયા છે. ત્યારબાદ જોઈએ તો ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ બનેલું? ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન 1 મે ઈસવીસન 1960ના રોજ સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે થયું હતું. આ સ્થાપના પૂજ્ય રવિશંકર મહારાજ, જે મૂક સેવક તરીકે ઓળખાય છે, તેમના વરદ હસ્તે કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યની સ્થાપના માટે મહાગુજરાત આંદોલન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના મુખ્ય આગેવાનમાં શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક, જેઓ ઇન્દુ ચાચા તરીકે ઓળખાય છે, ભાઈલાલભાઈ, ભાઈ કાકા અને બ્રહ્મકુમાર ભટ્ટ એ મુખ્યત્વે હતા. ભારત આઝાદ થયો ત્યારે નાના મોટા કેટલા દેશી રજવાડાઓ હતા. 562 જેટલા દેશી રજવાડાઓ હતા. સૌરાષ્ટ્ર રાજ્યના વિલીનીકરણની ઘટનાને જવાહરલાલ નહેરુએ કયા શબ્દોમાં પ્રયોજ્યું છે? તો એમણે કહ્યું છે કે સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકત્રીકરણ. ખાસ યાદ રાખીએ કે ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી ઈસવીસન 1948માં સૌ પ્રથમ વિલીનીકરણ થયેલું. એ સમયે ભાવનગરના રાજ્યના રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી હતા. 7 સિસ્ટર સ્ટેટ તરીકે કયા 7 રાજ્યોનો સમાવેશ થયો છે? અસમ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ. દોસ્તો, ખાસ યાદ રાખીએ કે ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના થઈ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડની રચના કરવામાં આવી છે. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા નવા રાજ્યની રચના કરવામાં આવેલી છે. વર્ષ 2019 ઓક્ટોબરથી જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો છે. તો દોસ્તો, આ મુખ્ય વાત હતી દરેક રાજ્ય અને તેના રચના સમયની. ભારત સરકારે આયોજન પંચની રચના શા માટે કરી છે? બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરવા માટે ઈસવીસન 1950માં આયોજન પંચની રચના કરવામાં આવી હતી. ખાસ યાદ રાખીએ કે આયોજન પંચે આજે નીતિ આયોગના નામે ઓળખાય છે. હોદ્દાની રૂએ દેશના વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. પીળી ક્રાંતિ શાના માટે કરવામાં આવી હતી? પીળી ક્રાંતિ તેલબિયાના ઉત્પાદન વધારવા માટે હતું. સાથે સાથે જોઈએ તો શ્વેત ક્રાંતિ દૂધ ક્ષેત્રે હતું. હરિયાળી ક્રાંતિ કૃષિ ક્ષેત્રે યોજાઈ હતી. GSLV શું છે? દોસ્તો, તમે વારંવાર વાંચતા હશો GSLV. તો એનું પૂરું નામ છે જીઓ સિંક્રોનાન્સ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ભારતે અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા. તાજેતરમાં જે ઘટના બની છે તે પણ આપણે યાદ રાખી લઈએ કે ઈસરોએ ચેન્નઈ પાસેથી શ્રી હરિકોટા અવકાશ કેન્દ્રથી એક સાથે 36 ઉપગ્રહો લઈ જતું રોકેટ લોન્ચ કર્યું. લોન્ચ પેડનું નામ સતીશ ધવન છે. ભારતે 5 નવેમ્બર ઈસવીસન 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન પણ છોડ્યું હતું.
આપણો દેશ આઝાદ થયો ત્યારે કેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવેલા? 80,000. ઘઉંના કોઠાર તરીકે ભારતનો કયો પ્રદેશ પ્રખ્યાત છે? પંજાબ. લાંબા તારના કપાસ માટે ગુજરાતનો કયો પ્રદેશ જાણીતો છે? કાનમ પ્રદેશ. લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે? મેંગેનીઝ. વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કોણ હતું? સચિવ વીપી મેનન. ભારત સંઘમાં વિલીનીકરણ સમયે કયા 3 રાજ્યો જોડાયા ન હતા? હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર. કાશ્મીરના મહારાજાનું નામ જણાવો. હરિસિંહ ડોગરા. આઝાદી સમયે આ મહારાજા હતા. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારેક અમલમાં મૂકવામાં આવી? ઈસવીસન 1951થી ઈસવીસન 1956 સુધી. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમંત્રી મૂર્તિ ડૉક્ટર ફઝલ અલી હતા. સંસાધનનો ગુણધર્મ કયો છે? ઉપયોગિતા. સંસાધન એટલે શું? માનવી પોતાની આવડત કે કૌશલથી પોતાની જરૂરિયાત સંતોષવા માટે કુદરતના તત્વો ઉપયોગમાં લે ત્યારે તેને સંસાધન કહેવામાં આવે છે. પ્રાપ્તિ સ્થાન આધારે સંસાધનના 4 પ્રકાર છે. દોસ્તો, સંસાધનનો કોઈ વાર પ્રશ્ન પૂછાય તો આ 4 પ્રકારના સંસાધનોમાંથી કયો પ્રકારનો સંસાધન કયા પ્રકારમાં આવે છે આવું પણ પૂછી શકાય. ચાલો જોઈ લઈએ. સર્વસુલભ સંસાધન. આ પ્રકાર સંસાધનો આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે, દાખલા તરીકે ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે, ઉદાહરણ તરીકે જળ, ગોચર ભૂમિ વગેરે. વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી પ્રાપ્ત થાય છે. કોલસો, ખનિજ તેલ, વિવિધ ધાતુ, કુદરતી વાયુ, યુરેનિયમ. એકલ સંસાધન. સમગ્ર વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 જગ્યાએ મળી આવતા ખનિજને એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. એના ઉદાહરણ જોઈએ તો યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. અયસ્ક એટલે શું? પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનિજને અયસ્ક કહે છે. અયસ્કનું શુદ્ધિકરણ કર્યા બાદ તેમાંથી વિવિધ ખનિજો શુદ્ધ સ્વરૂપે મળે છે. ઉર્જા સંસાધન એટલે શું? જે સાધન વડે યંત્રો ચલાવવા અને ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય તેને ઉર્જા સંસાધન કહે છે. તાપ વિદ્યુત એટલે શું? કોલસાનો ઉપયોગ કરી ઉત્પન્ન કરવામાં આવતા વિદ્યુતને તાપ વિદ્યુત મથક કહેવામાં આવે છે. જેડાનું પૂરું નામ જણાવો. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. 10 ટનની ક્ષમતાવાળું શીતગાર ગુજરાતમાં ક્યાં સ્થપાયું છે? છાણી ગામમાં, વડોદરા. કાળું સોનું કોને કહેવામાં આવે છે? ખનિજ તેલને. સૌર બાષ્પ પ્રણાલી ભારતમાં ક્યાં છે? તિરુમાલા, આંધ્રપ્રદેશ. દોસ્તો, આ વિગત યાદ રાખીએ કે વિશ્વમાં સૌથી મોટી 15,000 લોકોને ભોજન રાંધવાની ક્ષમતા સૌર બાષ્પ પ્રણાલી તિરુમાલામાં આવેલી છે. તિરુમાલા આંધ્રપ્રદેશમાં આવેલું છે. ઓક્ટોબર વર્ષ 2002માં જેને સ્થાપિત કરવામાં આવ્યું છે. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળે છે? કચ્છના પાંદરોમાં, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, મહેસાણામાં કડી, ભાવનગરમાં થોરડી, તગડી, સામંતપર. તો ગુજરાત એ લિગ્નાઇટ કોલસાના ઉત્પાદકમાં મુખ્યત્વે છે. તો આ જુદી જુદી જગ્યાએથી એ મળી આવે છે. ગુજરાતમાં ખનિજ તેલ સૌ પ્રથમ ક્યાંથી મળ્યું હતું? આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ખનિજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર છે. એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશના રેવામાં સૌર ઉર્જા પરિયોજના એશિયાની સૌથી મોટી પરિયોજના છે. ગુજરાતમાં 590 મેગાવોટની ક્ષમતાને સોલાર પાર્ક પાટણ જિલ્લાના ચારણકા ગામ ખાતે આવેલો છે. ગુજરાતમાં પવન ઉર્જા ક્ષેત્રો વિશે જણાવો. ગુજરાતમાં દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં લાંબા ગામે, કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે પવનચક્કીના સમૂહને વિન્ડ ફાર્મ કહેવામાં આવે છે. ભૂતાપીય ઉર્જા શું છે? ભૂસંચલન પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ પૃથ્વી સપાટી ઉપર આવે છે. આ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઉર્જાને ભૂતાપીય ઉર્જા કહે છે. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? અમેરિકામાં આવેલો છે. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? લસુન્દ્રા, ઉનાઈ, ટુવા, તુલસીશ્યામ. ભારતમાં સૌથી વધારે સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ.
ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે? જસતનો. રાષ્ટ્રના અર્થતંત્રની ધોરી નસ કોને કહેવામાં આવે છે? ખનિજોને. દોસ્તો યાદ રાખીએ, પૃથ્વી પર ખનિજોની સંખ્યા 3000થી પણ વધારે છે. અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે? દિગ્બોય. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય. કૃષિના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર છે. જીવન નિર્વાહ ખેતી, સ્થળાંતરીય એટલે કે ઝૂમ ખેતી, સઘન ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયત ખેતી. કપાસની કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? રેગુર જમીન. પડખાવ કે લેટેરાઇટ જમીન એટલે શું? વરસાદના કારણે તીવ્ર ધોવાણના વિસ્તારમાં પડખાવ કે લેટેરાઇટ જમીન બને છે. વધારે વરસાદ જમીનના ઉપરના સ્તરમાં જે પોષક તત્વો હોય છે તે ધોવાઈ જાય છે અને એ નીચેના સ્તરમાં આવે છે. એના કારણે આપણે એને પડખાવ કે લેટેરાઇટ જમીન કહીએ છીએ. તેનો રંગ લાલ હોય છે, જેમાં આયર્ન ઓક્સાઇડ વધારે હોય છે. ભારતમાં સૌથી વધારે એરંડાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? ગુજરાતમાં થાય છે. એમાં પણ ઉત્તર ગુજરાત, ડીસા અને પાલનપુરનો વિસ્તાર વધારે છે. યાદ રાખીએ કે વિશ્વમાં એરંડા દિવેલાના ઉત્પાદનમાં આપણે પ્રથમ ક્રમે છીએ. બાગાયત પાક માટે કઈ પદ્ધતિ રોપાની તૈયાર થાય છે? બાયોટેકનિક. દોસ્તો, બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર જે મટીરિયલ્સ રજૂ કરવામાં આવે છે તે પાઠ્યપુસ્તકના આધારે રજૂ કરવામાં આવે છે. એટલે કે પ્રમાણભૂત મટીરિયલ્સ એ આગામી દિવસોમાં જે પોલીસ કોન્સ્ટેબલ અને અન્ય પરીક્ષાઓ માટે આ મટીરિયલ્સ ખૂબ ઉપયોગી બની રહેવાનું છે. તમારા ગુણાંકનમાં વધારો થાય એવો પ્રયાસ કરવામાં આવે છે. દોસ્તો, ફટાફટ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરશો, દોસ્તો સુધી લિંકને શેર કરશો. ફરીવાર મળશું આવી જ કોઈ મહત્ત્વની વાતો સાથે. ફરીવાર મળીશું આવા જ કોઈ પ્રમાણભૂત મટીરિયલ સાથે. ત્યાં સુધી આપ સર્વને જય હિન્દ, જય ભારત.